અમદાવાદમાં સાસુએ કરી જમાઈની હત્યા. નારોલના લાંભામાં ઘરેલું ઝઘડામાં જમાઈની હત્યાના આરોપમાં પોલીસે 55 વર્ષીય સાસુની ધરપકડ કરી. આરોપીની ઓળખ દીનાબેન જગદીશભાઈ વેગડા તરીકે થઈ છે. આરોપી મહિલાએ તેના જમાઈ પરેશભાઈ લાલજીભાઈ તડવી પર ઈંટ લાકડીથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પરેશની પત્ની અંજલિ તડવી દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર અનુસાર આ ઘટના શુક્રવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ લાંભાના ઇન્દિરાનગરમાં દીનાબેનના ઘરે બની હતી. ફરિયાદમાં જણાવાયું છે કે પરેશ તેના મિત્ર જિગ્નેશ સાથે ઘરે આવ્યો હતો અને સાસુનું કહ્યું હતું કે અંજલિને અહીં કેમ રાખી છે, તેને તેના ઘરે પાછી મોકલવાની ના કેમ પાડો છો. આ દરમિયાન પરેશ અને દીનાબેન વચ્ચે બોલાચાલી થઈ, જેમાં પરેશે સાસુ સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને હથિયાર લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેવામાં સાસુ દીનાબેને નજીકમાં પડેલી એક ઈંટ ઉપાડી જમાઈના માથા પર મારી. પરેશ જમીન પર પડી જતા સાસુએ જમાઈના પગ, કાંડા અને માથા પર લાકડીથી ફરીથી માર માર્યો. બનાવ બાદ પત્ની અંજલિએ પરેશને હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. બંનેના 2019થી લગ્ન થયા હતા. તેમને કોઈ સંતાન નહોતા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.